જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. હરે કિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, નજારો કેવો લાગ્યો સાચું કહેજો. ખ્યાલ આવે છે કે આ નજારો ક્યાંનો હોઈ શકે? ના જ ખ્યાલ આવે ને કોઈને બી ના આવે. આ નજારો છે ઉદયપુરનો રેડિસન બ્લુ રિસોર્ટ, 5 સ્ટાર રિસોર્ટનો છે. તો ફ્રેન્ડ્સ, અમે લોકો અમદાવાદથી ઉદયપુર જવા નીકળી ગયા છીએ. આજે છે 21 ડેટ, 22 મે મારી બર્થડે હતો. તો મેં મારા હસબન્ડે અમે લોકોએ બંને મળીને પ્લાન કર્યો કે આપણે જઈએ બહાર. વેકેશન પડી ગયું છે બાળકોને, તો હું, મારા હસબન્ડ, મારી 2 ડોટર. તો ખરેખર ઉદયપુર એવું પ્લેસ છે કે ત્યાં ફરવાની મજા આવે, શાંતિ મળે, સુકૂન મળે અને રાજસ્થાની ફૂડ ખાવા મળે. સાચી વાત ને? અને ત્યાંના કલ્ચર પ્રોગ્રામ હોય, રિસોર્ટ એટલે વાત જ જવા દો. તો અમે લોકો પહોંચી ગયા છીએ રેડિસન બ્લુ રિસોર્ટ. તો આ અંદરનો જે ગેટ છે, બહારનો નજારો જોઈ શકો છો. આ ફૂલ સ્પેસવાળી આખી પ્રોપર્ટી છે, જેમ કે આપણે આવ્યા છીએ કોઈક મહેલમાં. તો અમે લોકો પાર્કિંગ કરી પછી એ લોકોએ ગાડીનો ગેટ એ લોકો ખોલે અને અમારું સ્વાગત પછી એક મેડમજી હતા, એમને તિલક કરીને, અને બીજું સાઈડમાં ઢોલ પણ વાગતું હતું, પણ ત્યાં કોપીરાઇટ લાગે એટલે માટે મેં મ્યુટ કર્યું છે. એટલા માટે એમ ઢોલ વગાડ્યું સરસ મજાનું, અને બીજું તિલક કર્યું અમારા ચારે લોકોનું, અને અમારું વેલકમ સરસ મજાનું કર્યું. અને પછી પાછળ એક ભાઈ છે, છત્રી લઈને એટલા માટે આવે છે કારણ કે ગરમી હતી, તડકો હતો, તો તડકો ના લાગે અમારું એટલું ધ્યાન રાખતા હતા. અને પધારો સા, અમને કીધું કે પધારો સા, મોસ્ટ વેલકમ, નમસ્કાર કરીને. આવું માનપાન તો ક્યાંય જોવા ના મળે. એટલું રાજસ્થાનમાં તમારી એટલું માનપાન મળે, એટલું સર્વિસ પણ આ લોકોની એટલી સરસ હતી. તો અમના લોકોને અંદર બધાએ જેટલા લોકો અંદર ગેટ ખોલે એ લોકોએ પણ અમારું મોસ્ટ વેલકમ કર્યું, પધારો સા બોલ્યા, અને અમને લોકોને સોફા પર બેસાડે અને પછી અમને લોકોને વેલકમ ડ્રિંક આપ્યું. વેલકમ ડ્રિંક પણ 2 જાતનું હતું, એક કીવીનું શરબત હતું, બીજું વોટરમેલનનું હતું. એમ દરેક વખતે અલગ અલગ હોય છે વેલકમ ડ્રિંક. અને પછી એ લોકો ફોર્મ કંઈક ભરવાનું છે, આધાર કાર્ડ આપણે આપવાનું હોય છે, કારણ કે રૂમ આપતા પહેલાં ફોર્મ ભરવું પડે. તો અમારે આધાર કાર્ડ આપવા પડે, ફોર્મ ભરવું પડે. પછી મેં સેલ્ફી લીધી, સરસ મજાનો મિરર દેખાયો, રિસોર્ટ જોઈને હું ખુશ થઈ ગઈ. અને પછી આ છે અમારો રૂમ. હું અંદર એન્ટ્રી કરી રહી છું. મને તો સાચે વાવ, ક્યા બાત હે! મને ખરેખર મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આવી રીતે 5 સ્ટાર રિસોર્ટમાં હું આવી. એ પણ મારા હસબન્ડે આટલી સરસ મજાની મને સરપ્રાઈઝ આપી. ફૂલ સ્પેસવાળી, એ પણ બે બેડ છે, સરસ મજાના રાજસ્થાની 2 પોસ્ટર લગાવેલા હતા, સરસ મજાની લાઇટિંગ હતી, અને અંદર મોટું એકદમ રૂમ, અંદર સરસ મજાનું ટીવી એકદમ હતું. અને બીજું આ તમે જોઈ શકો છો પડદો, બહારનો નજારો. અહીંથી બધા જે રાજસ્થાની કલ્ચર પ્રોગ્રામ મને જોવા મળે, એટલે મ્યુઝિક જોવા મળે. પાછળ સ્વિમિંગ પુલ છે, રાતનું લાઇટિંગ આપણને જોવા મળે. અને સોફા સેટ છે, બીજું એક્સ્ટ્રા બેડ બી એમને આપ્યો હતો. અને એ સિવાય બધા અલગ અલગ વોર્ડરોબ છે, અને વોર્ડરોબમાં હેંગર છે, સ્લીપર છે, નાનું એવું મિની ફ્રીજ હતું, ઓવન હતું, બીજું ટોવેલ પણ અંદર હતા. અને આ છે 2 મોટા કપ હતા, અને અલગ અલગ ચાઈના પેકેટો હતા અંદર, અને કોફીના પેકેટ હતા. અને બીજું કે કોફી બનાવી હોય તો બનાવી પણ શકાય. અને પાણીની 4 બોટલ પણ એ લોકોએ મૂકેલી હતી. અને ચાય પણ 2-3 જાતની ચાય પણ એ લોકોએ મૂકી હતી. કોઈ ગ્રીન ટી પીવે, કોઈ બહારની દાર્જિલિંગની ચાય પણ પીવે, કોઈ ઇન્ડિયન ચાય પણ પીવે, એમ 3-4 જાતની ચાય અને સુગર, બધું કોફી બધું મૂકેલું હતું. અને આ જોઈ શકો છો બાથરૂમ, ફૂલ સ્પેસવાળું. તો એ પણ એમની બાથરૂમમાં કીટ મૂકેલી હતી. આ છે શોપ છે, શેમ્પૂ છે, બ્રશ છે, બોડી લોશન છે, શેવિંગ ક્રીમ છે, કાસ્કો છે, ટૂથપેસ્ટ છે,
બ્રશ એ લોકોએ મૂક્યા હતા, એમ ઘણું બધું અંદર મૂકેલું હતું. અને એ સિવાય 2 નેપકિન મૂકેલા હતા વ્હાઈટ કલરમાં, અને બીજું ટોવેલ પણ એ લોકોએ અંદર પણ મૂક્યા હતા, અને બહાર વોર્ડરોબમાં પણ 2 ટોવેલ હતા. અને આ છે 2 જાતના ટિશ્યુ પેપર પણ હતા, અને બીજું શાવર કેપ હતું, હેર ડ્રાયર પણ હતું આપણે. અને બીજું કે અંદર સરસ મજાનું મિરર પણ છે બાથરૂમમાં, તો સરસ મજાનું બાથરૂમ. અને બીજું કે અંદર છે બાથટબ. માય ગોડ, મજા આવી જાય. આટલું મોટું બાથટબ જોઈને તો ખુશ થઈ ગઈ, મારી ડોટર પણ ખુશ થઈ ગઈ કે મમ્મી મજા આવશે નાહવાની. તો થોડી પછી એ લોકો અમને ફ્રૂટ આપી ગયા. આ સફરજન છે, નાશપતી છે, અને રાસબરી છે, અને બીજું ત્યાંની રાજસ્થાની મીઠાઈ અને ચોકલેટ હતી. આટલું એ લોકો આપી ગયા હતા. તો હું મારા હસબન્ડ વાતો કરીએ છીએ. અમે બધાએ 4 ફ્રૂટ ખાધું, અને ત્યાંની જે રાજસ્થાની જે મીઠાઈ 3 જાતની મીઠાઈ હતી ને 2 કે 3 જાતની કંઈક ચોકલેટ હતી, કંઈક કૂકીઝ કે એવું કંઈ હતું, તો એ બધું અમે ખાધું. પછી થોડી વાર પછી અમે કોફી બનાવી, કારણ કે ત્યાં બધું હતું જ. તો જાતે કોફી બનાવીને હું બહારનો નજારો જોઉં છું કે કેવું છે રિસોર્ટ. તો ખરેખર એક અલગ જ ફીલ આવે. આપણે સોફા પર 2 સોફા સેટ પણ મૂક્યા હતા, એક ટેબલ પણ હતું, અને 2 બેડ હતા, અને એકદમ સોફ્ટ બેડ હતા. અને ખરેખર વાતો કરતાં કરતાં, કોફી પીતા પીતા અને ફોટોગ્રાફ કરતાં કરતાં અમે લોકો એન્જોય કરીએ છીએ. પછી ફ્રેશ થઈને અમે લોકો આવી ગયા છે સ્વિમિંગ પુલમાં. અને આ છે મારા હસબન્ડ. એમને તો પાણીમાં નાહવાની તો એમને તો બહુ જ ગમે છે, મજા આવી ગઈ. અને બીજું કે મારી ડોટર છે અને અમે લોકોએ બધા અહીં ખૂબ એન્જોય કરી. અને એટલું સરસ મજાનું એનો નજારો તમે જોઈ શકો છો. બીજું એ લોકો ટોવેલ પણ આપે છે બધાને. અમે લોકો તો કોસ્ચ્યુમ લઈને ગયા હતા. બીજું કોઈને કોસ્ચ્યુમ જોતા હોય તો અલગથી એક્સ્ટ્રા ચાર્જ લાગે છે. અને આ પાછળ તમે ઝાડ મોટા જોઈ શકો છો. અને રાત્રે આ નજારો સરસ લાગે છે, કારણ કે અહીંયા લાઇટિંગ હોય છે. આ આખું પેલેસ છે ને, આખું લાઇટિંગથી સરસ લાગે છે. તો અમે લોકો જો, આ મારી ડોટર છે, મોટી ડોટર છે, બાજુમાં નાની ડોટર છે, અને આ છે મારા હસબન્ડ. હાય કરો બેટા. જો ફોટોગ્રાફ વિડીયો હું લઈ રહી છું. અને આ પતી ગયા પછી ત્યાં લાઈવ મ્યુઝિક હતું, ઓલ્ડ સોંગ અને ન્યૂ સોંગ. એ લોકો પોતે ગાતા, અને બધા સાંજે અહીંયા આવે. તો આ બધું પેકેજમાં જ હતું. તો એ લોકો કે તમે ડાન્સ કરો. અરે મેં કીધું નથી ફાવતું ડાન્સ, કે જેવો ફાવે. આવ્યા છે તો એન્જોય કરી લેવાનું. તો મારા હસબન્ડ મેં ડાન્સ કર્યો. પછી હાઈટી આપે છે. હાઈટીમાં તમે જોઈ શકો છો ચાય, કોફી, મિલ્ક, અને પછી અંદર છે બ્રેડ છે, નમકીન, ફરસી પૂરી, બિસ્કીટ, સેવ, એ બધું જ હાઈટીમાં હોય છે. ટેબલ લગાડેલા છે. આ બાજુ લાઈવ મ્યુઝિક જોતા નાસ્તો કરવાનો. કેટલી સરસ મજા આવે. સાચી વાત ને, એકવાર આવી રીતે એન્જોય કરવું જોઈએ. આમ આપણે ઘરમાં તો રોજ કામ કરતા હોય, એટલું ભાગદોડ લાઈફ હોય આપણી, પણ સાથે બેસીને પતિને વાત કરવાનો કે બાળકો સાથેનો ટાઈમ જ આપણને એટલું બધું ના હોય. અહીંયા રિસોર્ટમાં આવ્યા પછી સાથે બેસીને અમે લોકો આવી રીતે એન્જોય કરી. મેં મારા હસબન્ડને આવી રીતે સાથે બેસીને આવી રીતે વાતો કરી. જોડે આવી રીતે અમે લોકોએ હાઈટી લીધી, વાતો કરી. અને આ જોઈ શકો છો બેડ છે. અને પછી હાઈટિંગ પતી ગયા પછી અને રાજસ્થાની કલ્ચર પ્રોગ્રામ શરૂ થઈ ગયો. તો અમે લોકોએ પછી આ પ્રોગ્રામ જોયો. મને જબરદસ્તી થયું ચાલો તમે આમાં જો ડાન્સ કરો. મને નથી ફાવતો, તો કંઈ જેવું ફાવે એવો આપ ચલીએ. તો પછી મેં ડાન્સ કર્યો. રાજસ્થાની કલ્ચર પ્રોગ્રામ બી સરસ હોય છે. તો ચલો એકવાર આવ્યા છીએ તો લાઈફમાં આવી રીતે એન્જોય કરી લેવી સારી. પછી તો ક્યાં આપણે ડાન્સ કરવાના છીએ, ક્યાં આવી મસ્તી કરવાના છીએ. તો હંમેશા શરમાવું નહીં, ગભરાવું નહીં, લોકોની પરવા ના કરવી. દુનિયા છે ને પંચાયત કરવાની છે. સારું તો બોલી તો શકવાનું નથી. ઠીક છે, તો આપણા દિલને જે ઠીક લાગે, સારું લાગે એ જ કરવાનું. લોકોનો વિચાર નહીં કરવાનો. ઠીક છે, લાઈફ આપણી છે તો આપણે એન્જોય કરવાની. એ લોકો કંઈ આપણું ઘર પૂરું કરવા નહીં આવે. ઘણા લોકો એવું છે, લોકો શું કહેશે, આવા કપડાં પહેરે, આવું ખાધું, આવું ફર્યા, એટલે બહુ ચિંતા કરવી નહીં. અમે પછી પપેટ શો જોયો. નાના
હતા ત્યારે બબલ શો જોતા. બબલ શો જોયા પછી અમે લોકો ડિનર કરવા આવ્યા. ડિનરમાં સરસ મજાનું પંજાબી 2-3 જાતની સબ્જી હતી. પનીર હાંડીની હતી સબ્જી, મલાઈ કોફતા હતી, મોહનદાર હતો, ગુલાબજાંબુ હતું, હરા ભરા કબાબ, સ્ટાર્ટર્સ હતું, રોસ્ટેડ પાપડ હતા, બટર મિલ્ક, તંદૂરી રોટી હતી. એમ અમે લોકોએ ડિનર લીધું. પંજાબી ફૂડ ખરેખર 5 સ્ટાર રિસોર્ટનું જમવાનું બી એટલું સરસ હોય છે, એટલું બધું તેલ પણ નહીં, મરી મસાલા એટલા બધા નહીં, એકદમ લાઇટલી. તો અમે લોકોએ જમ્યા, પછી આ આખા મહેલમાં અમે લોકો ફર્યા, પછી ફોટોગ્રાફ લીધી. આ પાર્ટ 1 છે. હજી મારો બર્થડેનો આવશે, કારણ કે આ 21 અમે લોકો પહોંચ્યા હતા. તો 22નો તમને બતાવીશ, મને ટાઈમ મળશે ત્યારે એ પણ હું વિડીયો મૂકીશ. જો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કારણ કે મને જેવો ફાવ્યો એવો વિડીયો લીધો છે. ફટાફટમાં મેં આ વિડીયો લીધો હતો, એટલે જેટલું શૂટ થયું એ પ્રમાણે મેં વિડીયો લીધો છે. તો પ્લીઝ તમે મને એક લાઈક આપજો અને આ વિડીયો શેર કરજો તમારા ગ્રુપમાં.